નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBSCના બોટની સબ્જેક્ટમાં પેપર નંબર CC બોર્ડ 313નો અભ્યાસ કરીશું, જેમાં આપણે વનસ્પતિ પરિસ્થિતિ વિદ્યા વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સહજીવનના અભ્યાસની શરૂઆત કરી હતી. એમાં મેં વાત કરી હતી કે સહજીવનના 3 પ્રકાર પાડવામાં આવે છે: સહોપકારિતા, સહભોજિતા અને પ્રોટોકોઓપરેશન. બરાબર. એમાં આપણે સહોપકારિતાના પાછા 2 પ્રકારો પડે છે: સંયોજક સહોપકારિતા અને વિયોજક સહોપકારિતા. એમાં આપણે સંયોજક સહોપકારિતાનો અભ્યાસ કર્યો હતો. હવે વાત કરીએ કે સહોપકારિતા અને સહોપકારિતા અને સહભોજિતામાં ડિફરન્સ શું છે? તો સહજીવન જે સહોપકારિતા જે છે એમાં 2 સજીવો એકમેકની સાથે રહી અને જે જીવન ગુજારે છે એમાં બંને સાથીઓને પરસ્પર લાભ થાય છે. અને સહભોજિતામાં શું થાય છે કે 2માંથી કોઈ એક સજીવને લાભ થાય છે અને બીજા સજીવને કોઈ લાભ પણ નથી થતો કે કોઈ પણ પ્રકારનું નુકસાન પણ નથી થતું. તો એને સહભોજિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે સહોપકારિતાની અંદર આપણે સંયોજક સહોપકારિતાનો અભ્યાસ કર્યો હતો, જેની અંદર આપણે લાઇકેન્સ, મૂળગંડિકાઓ, કવકમૂળ એ બધાનો અભ્યાસ કર્યો હતો, જેમાં એકકોષીય લીલનો પણ અભ્યાસ થતો હતો. તેમાં શું થાય છે કે બંને સજીવો જે એકબીજા સાથે સહજીવન ગુજારે છે એમાં બંનેને પરસ્પર શું થાય છે? લાભ થાય છે. બંને સજીવોને પરસ્પર લાભ થાય છે. જેમાં આપણે લાઇકેન્સ જોયું, તો લાઇકેન જે છે એ ફૂગ અને લીલનું સહજીવન છે. તેમાં ફૂગ જે છે એ લીલને રહેઠાણ આપે છે, જ્યારે લીલ જે છે એ ફૂગને શું આપે છે? ખોરાક પૂર્ણ પાડે છે. મૂળગંડિકાઓમાં શું હતું કે સિમ્બિકોળની જે વનસ્પતિઓ હોય છે એના મૂળમાં જે મૂળગંડિકા આવેલી હોય છે એમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા આંતરનિવાસ કરે છે. એટલે એ શું કરે છે કે હવામાંના મુક્ત નાઇટ્રોજનનું સ્થાપન કરશે અને જમીનને ફળદ્રુપ બનાવે છે. જ્યારે મૂળગંડિકાઓમાં એને શું મળે છે? રહેઠાણ મળે છે. એના પછી કવકમૂળની વાત કરી હતી. તો કવકમૂળમાં શું થાય છે? કેટલીક વનસ્પતિઓ જે હોય છે, જેમ કે પાઇનસ છે, હંસરાજ છે, એમાં જે વનસ્પતિના મૂળની જે કુમળી સ્થિતિ હોય એમાં ફૂગની કવકજાળ વીંટળાઈ જાય છે અને શું કરે છે? વૃદ્ધિમાં મદદ કરે છે. એ જ રીતે એકકોષી લીલની વાત કરીએ તો હાઇડ્રાના કોષોમાં ક્લોરેલા લીલ રહે છે, જે લીલી હોવાને કારણે હાઇડ્રાને શું કરે છે? ખોરાક તેમજ ઓક્સિજન વાયુ પૂરો પાડે છે. તેના બદલામાં હાઇડ્રા તેને શું પૂરું પાડે છે? રહેઠાણ, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો પૂરા પાડે છે. હવે આપણે વાત કરીએ વિયોજક સહોપકારિતાની, ડિસજંક્ટિવ મ્યુચ્યુઅલિઝમ. બરાબર, કે આપણે સંયોજક સહોપકારિતાનો અભ્યાસ કર્યો. હવે આપણે વિયોજક સહોપકારિતાનો અભ્યાસ કરીશું. તો વિયોજક સહોપકારિતા તમારે એક સિમ્પલ શબ્દમાં યાદ રાખવું હોય તો એવું યાદ રાખવાનું કે અલ્પ સમય માટેનું સહજીવન. બરાબર. વિયોજક સહોપકારિતા જે છે એ છે અલ્પ સમય માટેનું સહજીવન. જોઈએ વિયોજક સહોપકારિતા. વિયોજક સહોપકારિતા. ક્યારેક 2 સજીવો અલ્પ સમય માટે સહજીવન ગુજારે છે. હવે જુઓ, વિયોજક સહોપકારિતા જે છે એમાં શું થાય છે કે જે સજીવો જે છે એ અલ્પ સમય માટે, એટલે કે થોડા સમય પૂરતા શું કરે છે? થોડા સમય પૂરતા એ સહજીવન ગુજારે છે. એ સહજીવન એમનું હંમેશ માટે હોતું નથી. કેટલા સમય પૂરતું હોય છે? થોડા સમય પૂરતું સહજીવન ગુજારે છે. સહજીવન દૂર થાય તો પણ બીજો સજીવ બીજા પ્રકારનો લાભ આપે છે.
હવે કેવું હોય છે, સહજીવન અલ્પ સમય માટે હશે તો પ્રશ્ન એ થાય કે એમને લાભ જે છે એ અલ્પ સમય માટે રહેશે કે હંમેશ માટે રહેશે, કે સહજીવન પૂર્ણ થયા પછી પણ એને લાભ મળશે. તો ક્યારેક બે સજીવો અલ્પ સમય માટે સહજીવન ગુજારે છે. સહજીવન દૂર થાય તો પણ બીજો સજીવ જે છે એ બીજા પ્રકારનો લાભ આપે છે. એટલે કે એવું નહીં કે સહજીવન અલ્પ પ્રકારનું છે તો લાભ અલ્પ સમય પૂરતો જ હશે. લાભ જે છે એ તો સજીવ સહજીવન દૂર થયા પછી પણ આપે છે. એને એક્ઝામ્પલ જોઈએ. પરાગનયન માટે કીટકો પરાગરજના વહનનું કાર્ય કરે છે. તે બદલ મધુગ્રંથિમાંનો સુગંધિત પદાર્થ મેળવે છે. એક્ઝામ્પલ જોઈએ, ઉદાહરણ કે પરાગનયન માટે કીટકો પરાગરજના વહનનું કાર્ય કરે છે. હવે જુઓ શું થાય છે કે પરાગનયન માટે જે કીટકો હોય છે એ શું કરે છે કે પરાગરજના વહનનું કાર્ય કરે છે અને એ બદલ એમને શું મળે છે કે મધુગ્રંથિમાંનો સુગંધિત પદાર્થ મળે છે. હવે જો પરાગનયનની ક્રિયા છે એ તો રોજ માટે હશે નહીં. પરાગનયન તો કેટલા સમય પૂરતું હોય, અલ્પ સમય પૂરતું હોય છે. છતાં કીટકો જે છે એ પરાગનયન માટે પરાગરજનું વહન કરે છે, પણ પરાગનયનની ક્રિયા તો કંઈ રોજ માટે હોતી નથી. એટલે કીટકોનું સહજીવન હંમેશ માટેનું નથી હોતું. કેવું હોય છે, અલ્પ સમય માટેનું હોય છે. પણ જે મધુગ્રંથિમાંનો જે સુગંધિત પદાર્થ મેળવે છે એ તો કીટકો રોજ મેળવે છે. એવું નથી કે ખાલી પરાગનયન દરમિયાન જે સુગંધિત પદાર્થ મેળવે છે. બરાબર. તો એક્ઝામ્પલ, પરાગનયન માટે કીટકો પરાગરજના વહનનું કાર્ય કરે છે. તે બદલ મધુગ્રંથિમાંનો સુગંધિત પદાર્થ મેળવે છે. પરાગરજના વહનનું કાર્ય ન કરે તો પણ તેને સુગંધિત ખોરાક મળે છે. હવે જુઓ, મેં કહ્યું કે કીટકો જે છે એ આપણને ખબર છે કે પરાગરજના વહનના કારકો કહેવાય. બરાબર, કે પરાગરજના વહનના કારકોમાં કીટકો આવે છે કે શું કરે છે, પરાગનયન દરમિયાન પરાગરજનું વહન કરે છે. હવે એના બદલે જે એ પુષ્પમાંથી શું કરે છે, સુગંધિત પદાર્થ મેળવે છે. તો હવે પરાગરજનું વહન ન કરે તો પણ એ કીટકો શું કરે છે, સુગંધિત ખોરાક મેળવે છે. તો પરાગરજના વહનનું કાર્ય ન કરે તો પણ તેને સુગંધિત ખોરાક મળે છે. તો આ કહેવાય વિયોજક સહોપકારિતા, કે અલ્પ સમય માટેનું સહજીવન હોય છે પણ લાભ જે છે એ તો સહજીવન દૂર થાય તો પણ લાભ એમને મળી રહે છે. આમ પુષ્પો અને પરાગવાહકો વચ્ચે પણ આવી પરસ્પરતા જોવા મળે છે. તો આમ પુષ્પો અને પરાગવાહકો વચ્ચે શું જોવા મળે છે, વિયોજક સહોપકારિતા જોવા મળે છે. ઇન શોર્ટ એવું કહી શકાય કે સહજીવન અલ્પ સમયનું રહેશે પણ જે સજીવને જે લાભ મળે છે, એક સજીવ બીજા સજીવને લાભ શું કરશે, સહજીવન દૂર થયા પછી પણ આપે છે. તો પુષ્પો અને પરાગવાહકો વચ્ચે કયા પ્રકારનું સહજીવન જોવા મળે છે, તો એમાં વિયોજક સહોપકારિતા પ્રકારનું સહજીવન જોવા મળે છે. આ એક ઉદાહરણ થયું વિયોજક સહોપકારિતાનું. હવે આપણે બીજો અભ્યાસ કરીએ. આ પ્રકારના આંતર સંબંધોમાં બંને સજીવો અલ્પ સમય માટે સહજીવન ગુજારે છે. આ પ્રકારના આંતર સંબંધોમાં બંને સજીવો, મેં વાત કરી કે સહજીવન કેવું ગુજારે છે, અલ્પ સમય માટેનું ગુજારે છે. એક સિમ્પલ એન્ડ શોર્ટ શબ્દમાં તમારે યાદ રાખવાનું કે વિયોજક સહોપકારિતા જે છે એ અલ્પ સમય માટેનું સહજીવન છે. ઇન શોર્ટ તમારે એટલું યાદ રાખવાનું થાય કે જે વિયોજક સહોપકારિતા જે છે એ અલ્પ સમય માટેનું સહજીવન છે. એમાં જે સજીવો સહજીવન ગુજારે છે એ હંમેશા માટે નથી હોતું. કેવું હોય છે, અલ્પ સમય પૂરતું હોય છે.
ઇન એક્ઝામ્પલ જોઈએ, ભેંસ અને અન્ય પ્રાણીઓના શરીર પર બાહ્ય પરોપજીવીઓ વસે છે. હવે જુઓ, ભેંસ અને અન્ય જે પ્રાણીઓ હોય છે, બરાબર, ભેંસ અને અન્ય પ્રાણીઓના શરીર પર બાહ્ય પરોપજીવીઓ વસે છે. આપણને ખબર છે કે ભેંસ છે કે બીજી ગાય કે બીજા અન્ય પ્રાણીઓ જે છે એમના શરીર પર નાના ઘણા બધા કીટકો અને અન્ય પરોપજીવીઓ, જે બાહ્ય પરોપજીવીઓ છે એ વસે છે. એમનો વસવાટ ક્યાં હોય છે? એમના શરીર ઉપર. પક્ષીઓ આ પરોપજીવીઓનું ભક્ષણ કરે છે. હવે પક્ષીઓ શું કરે છે? એ જે પરોપજીવીઓ હશે કે જે પ્રાણીઓના શરીર પર વસે છે, બરાબર, કે બાહ્ય પરોપજીવીઓ જે વસે છે એ પરોપજીવીઓનું પક્ષીઓ શું કરે છે? ભક્ષણ કરે છે. એટલે પક્ષીઓ એમના ખોરાકમાં એમને ખાઈ જાય છે. પક્ષીઓ એ પરોપજીવીઓનું ભક્ષણ કરે છે. આથી પ્રાણીઓને બાહ્ય પરોપજીવીઓથી છુટકારો મળે છે. હવે જુઓ, પ્રાણીઓનું શું થશે કે જે શરીર પર જે સૂક્ષ્મ પરોપજીવીઓ જે હતા, એ પરોપજીવીઓ, બાહ્ય પરોપજીવીઓ જે વસતા હતા, એનાથી છુટકારો મળશે. કેમ છુટકારો મળશે? કેમ કે પક્ષીઓ જે છે એ બાહ્ય પરોપજીવીઓ જે હતા એનું ભક્ષણ કરે છે. તો પક્ષીઓ એ બાહ્ય પરોપજીવીઓનું ભક્ષણ કરશે એટલે પ્રાણીઓને શું થશે? એ જે બાહ્ય પરોપજીવીઓ હતા, એટલે કે એ જે બાહ્ય પરોપજીવીઓ હતા એમનાથી શું થાય છે? છુટકારો મળે છે. આમ બંને સજીવોને લાભ થાય છે. બંને સજીવોને શું થાય છે? લાભ થાય છે કે પ્રાણીઓને છુટકારો મળ્યો અને પક્ષીઓને શું મળ્યું? ખોરાક મળ્યો. કેમ કે પક્ષીઓ શું કરશે? એનું ભક્ષણ કરે છે. હવે આ કેમ વિયોજક સહોપકારિતામાં આવ્યું? કેમ કે આ જે સહજીવન જે છે એ કેવું છે? અલ્પ સમય પૂરતાનું છે, બરાબર, કે એ જે સહજીવન જે છે એ કેવું છે? અલ્પ સમય માટેનું છે. એમાં લાભ બંને સજીવોને થાય છે, પણ એકને, બરાબર, એક જે હોય છે પરોપજીવી, એને સહજીવન દૂર થયા બાદ પણ લાભ મળે છે. જેમ કે એક્ઝામ્પલમાં આપણે જોયું કે કીટકો જે છે એમને પરાગનયનના કાર્ય ન કરે તો પણ એમને મધુગ્રંથિમાંનો સુગંધિત પદાર્થ તો પ્રાપ્ત થાય છે, બરાબર. અને ભેંસ અને અન્ય પ્રાણીઓના શરીર પર બાહ્ય પરોપજીવીઓ જે વસે છે એનું પક્ષીઓ દ્વારા શું થાય છે? ભક્ષણ થાય છે. આથી જે પ્રાણીઓ જે છે એમને બાહ્ય પરોપજીવીઓથી છુટકારો મળે છે અને બંને સજીવોને શું થાય છે? લાભ થાય છે. કેમ કે પક્ષીઓ જે છે એમને ખોરાક મળી રહે છે. તો અહીંયા આપણું સહોપકારિતાનું ટોપિક પૂર્ણ થાય છે. હવે આપણે સહભોજિતાનો અભ્યાસ કરીશું. હવે મેં તમને શરૂઆતમાં જ કીધું કે સહોપકારિતા અને સહભોજિતામાં ફરક શું છે? તો સહોપકારિતામાં મેં કીધું કે જ્યારે બે સજીવો સહજીવન ગુજારે છે ત્યારે પરસ્પર બંનેને લાભ થાય છે. શું થાય છે? પરસ્પર બંનેને લાભ થાય છે, બરાબર, કોઈને નુકસાન થતું નથી. જ્યારે સહભોજિતામાં શું થાય છે કે એ જે સહજીવન ગુજારે છે એ સહજીવન દરમિયાન એક સજીવને કોઈ પણ પ્રકારનો લાભ થાય છે, જ્યારે બીજાને લાભ થતો નથી. પરંતુ બીજાને લાભ નથી થતો તો સાથે સાથે એને નુકસાન પણ કોઈ થતું નથી. એટલે ઇન શોર્ટ તમારે એવું યાદ રાખવાનું કે સહભોજિતા એટલે કે સહજીવન દરમિયાન કોઈ એક સજીવને લાભ થાય છે, બીજાને લાભ પણ નથી થતો કે નુકસાન પણ થતું નથી. તો જોઈએ સહભોજિતા કોમેન્ઝાલિઝમ, બરાબર. તો હવે એનો અભ્યાસ કરીએ. આ પ્રકારના સંબંધમાં બે સજીવોના સહજીવન દરમિયાન એક સજીવને કોઈ પણ પ્રકારનો લાભ થાય છે અને બીજા સજીવને કોઈ લાભ થતો નથી. હવે જુઓ, આ પ્રકારના સંબંધમાં શું થાય છે? સહભોજિતામાં
કે જે બે સજીવો સહજીવન ગુજારે છે એ દરમિયાન કોઈ એક સજીવને કોઈ પણ પ્રકારનો લાભ થાય છે, બરાબર. એક સજીવને કોઈ પણ પ્રકારનો લાભ થાય છે અને બીજા સજીવને કોઈ લાભ થતો નથી. એકને લાભ થાય છે પણ બીજાને લાભ થતો નથી. હવે સામે જોવાનું છે કે લાભ નથી થતો તો શું નુકસાન થતું હશે? તો નહીં. સહભોજિતામાં એકને લાભ થશે, એકને કંઈ જ ફરક પડશે નહીં. એકને જે છે એ લાભ પણ નહીં થાય અને નુકસાન પણ થશે નહીં. તો જોઈએ, બીજા સજીવને કોઈ લાભ થતો નથી તેમજ કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચતું નથી. એટલે કે એકને લાભ થાય છે, એકને નથી લાભ થતો કે નથી નુકસાન થતું, ત્યારે તેને સહભોજિતા પ્રકારનું સહજીવન કહેવામાં આવે છે. તો આ પ્રકારનું જે સહજીવન હોય કે બે સજીવો સહજીવન ગુજારે, એમાંથી એકને લાભ થાય જ છે, કોઈ પણ પ્રકારનો એકને તો લાભ થાય જ છે, બીજાને નથી લાભ થતો કે નથી નુકસાન થતું, એને બીજાને કંઈ ફરક પડતો નથી, તો એ શું કહેવાય છે? સહભોજિતા પ્રકારનું સહજીવન કહેવામાં આવે છે. તેના પણ બે ઉપપ્રકારો છે. જેમ સહોપકારિતાના બે ઉપપ્રકારો હતા ને, સંયોજક સહોપકારિતા અને વિયોજક સહોપકારિતા, એ જ રીતે સહભોજિતા જે છે એના પણ બે પ્રકારો પડે છે. સંયોજક સહભોજિતા એટલે કે કન્જક્ટિવ કોમેન્ઝાલિઝમ અને વિયોજક સહભોજિતા એટલે કે ડિસજન્ક્ટિવ કોમેન્ઝાલિઝમ, બરાબર. કે જે સહભોજિતા જે છે એના પણ બે ઉપપ્રકારો પડે છે, સંયોજક સહભોજિતા અને વિયોજક સહભોજિતા. હવે સહભોજિતા જે છે, સંયોજક સહભોજિતા, એની અંદર આપણે અભ્યાસ કરવાનો રહેશે પરરોહી વનસ્પતિ, બરાબર. પરરોહી વનસ્પતિનો અભ્યાસ કરવાનો રહેશે. તો આપણે આ જે છે કે સહભોજિતા, એમાં આપણે સંયોજક સહભોજિતાનો જ અભ્યાસ કરવાનો છે. તો એ સંયોજક સહભોજિતા જે છે, એ સંયોજક સહભોજિતાનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. એમાં આપણે ઓર્કિડ વિશે અભ્યાસ કરવાનો છે કે ઓર્કિડ જે છે એનો સમાવેશ પરરોહી વનસ્પતિમાં થાય છે, એપીફાઇટ્સ, બરાબર. કે ઓર્કિડ જે છે એમાં સંયોજક સહભોજિતા જોવા મળે છે. એમાં શું થાય છે કે કોઈ એક સજીવને લાભ થાય છે, બીજાને નથી નુકસાન થતું કે નથી લાભ થતો. તો એમાં આપણે એ જે પરરોહી વનસ્પતિનું જે સંયોજક સહભોજિતાનું ઉદાહરણ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું, જેમાં આપણે ઓર્કિડનો અભ્યાસ કરવાનો રહેશે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઓર્કિડ વિશે અભ્યાસ કરીશું, પરરોહી વનસ્પતિ જે છે ઓર્કિડ, અને એમાં સંયોજક સહભોજિતાનો અભ્યાસ કરીશું. આજના લેક્ચરની અંદર આપણે આટલું જ ભણ્યા કે વિયોજક સહોપકારિતા અને સહભોજિતા શું છે. સહભોજિતાની વિશે આપણે કોમન માહિતી મેળવી કે સહભોજિતા શું છે, બરાબર. તો આજની ચર્ચા આપણે આટલે સુધી રાખીએ છીએ. એમાં સહભોજિતામાં પાછા જે બે પ્રકારો પડે છે ને કે સંયોજક સહભોજિતા અને વિયોજક સહભોજિતા, એમાં આપણે ફક્ત સંયોજક સહભોજિતાનો જ અભ્યાસ કરવાનો રહેશે. વિયોજક સહભોજિતાનો આપણે અભ્યાસ કરવાનો છે નહીં, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ.